અમદાવાદમાં 2 દિવસ અગાઉ જે ગોઝારી દુર્ઘટના સામે આવી હતી, જેમાં પેસેન્જર વાહન એકાએક અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થાય છે અને આ ઘટનામાં 200થી વધારે લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે. તમામ સ્વજનો છે અને જે લોકોએ પોતાના પરિવારજનો છે આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે, તેઓ DNA ટેસ્ટ કરાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. ખૂબ જ વિચલિત કરી દે તે પ્રકારના દ્રશ્ય છે. પરિવારજનોમાં આંસુ છે, હૈયાપાટ રુદન છે, આઘાત છે. જે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેને લઈને ખાસ કરીને દીવ દમણની વાત કરીએ તો એક દીવના યુવાનનો આબાદ પણ આ ઘટનામાં બચાવ થયો છે. ત્યારે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ પણ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તેમણે પણ પત્રકારો સાથે વાતચીત કરી છે અને જે ઘટના બની છે ઘટનાને લઈને તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. સાથે શું વાત કહી છે તે સાંભળો. આ દુર્ઘટના ગમખાર દુર્ઘટના છે અને દુઃખદ ઘટના પણ છે. અમારે પ્રદેશના 15 જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા, જેમાં 14 જેટલાની ડેથ થઈ અને એક જે બચ્યો છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે. તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે. અમને સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 2-3 દિવસ થઈ ગયા છે. લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય. બસ આ જ કહેવાનું કે આ જે એવી ઘટના થઈ છે જે ઘટનામાં ઘણા બધા પરિવારોના ઘરના કુળદીપકો અને એમના પરિવારના પરિજનોના ખૂબ જ મૂલ્યવાન લોકો ગુજરી ગયા છે. તો આ વખતે આપણે એમની શ્રદ્ધાંજલિ બી આપીએ અને એમના પરિવારને ભગવાન પરમાત્મા પરમેશ્વર શક્તિ આપે આ દુઃખ સહવાની, આ જ કહી શકીએ. અને આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ જે સમાચારો છે ઓથેન્ટિક સમાચાર લોકોના સુધી પહોંચે એવી કોશિશ કરજો, કારણ કે ઘણી વખત ખોટા સમાચાર માણસોની જીવનમાં ઘણો બદલાવ લઈ આવતા હોય છે. તો તમને પણ વિનંતી છે કે આ વખતે આ પીડિત પરિવારને સહયોગ આપે અને એમના દુઃખને કમ તો નહીં કરી શકીએ પણ આપણે વેચવાની કોશિશ કરીએ. બસ આજ. મારું નામ ઉમેશ પટેલ, હું દમણ દીવનો સાંસદ છું. આપણે સાંભળ્યા હતા દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. તેઓના જણાવ્યા મુજબ દીવ દમણના 15 લોકો આ પ્લેનમાં સવાર હતા. અમદાવાદથી આ લંડન પ્લેન જઈ રહ્યું હતું. આ દરમિયાન આ ગોઝારી દુર્ઘટના બની છે અને આના કારણે પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના સંદર્ભમાં તેમણે પણ મીડિયાને અપીલ કરી છે કે જે ઓથેન્ટિક સમાચાર હોય તે પ્રકારના સમાચારો ચલાવે, જેના કારણે કોઈ પણ પેનિક ન થાય, કોઈ ખોટી અફવાઓ ના ફેલાવવામાં આવે. સાથે જ જે પરિવારજનો અહીંયા આવી રહ્યા છે તેમને પણ તેઓ સાંત્વના આપી રહ્યા છે. અને જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે આજે સમગ્ર દેશ છે દુઃખી છે, હચમચી ગયો છે. જે પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના ગુજરાતના ઇતિહાસમાં સામે આવી છે. આના કારણે સતત અહીંયા જોઈ શકો છો સિવિલ હોસ્પિટલમાં સ્વજનોની મૃતકોના અવર જવર ચાલુ છે. તેઓ પોતાના જે સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેમના મૃતદેહ લેવા માટે અહીંયા 2 દિવસથી અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને મૃતદેહ મળે ને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આને જ લઈને અને સતત એમ્બ્યુલન્સ છે તે ઓન ધ ક્લોક ચાલી રહી છે. હાલ જે મૃતદેહનો પોસ્ટમોર્ટમ થઈ ગયો છે તેમને કોલ્ડ સ્ટોરેજમાં 1200 બેડ હોસ્પિટલમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા ત્યાંથી જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે મૃતકો છે, તેમના મૃતકોના પરિવારજનોને મૃતદેહ છે તે સોંપવાની તજવીજ પણ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા